ઓળો અને એ પણ જો ચૂલામાં બનાવેલો હોય તો મોજ જ કંઈક અલગ પડી જાય છે. તો આજે આપણે બનાવીશું ચૂલા ઉપર એકદમ કાઠિયાવાડી રીતથી રીંગણાનો ઓળો. પહેલા તો આપણે એ જોઈશું કે રીંગણાનો ઓળો બનાવવા માટે રીંગણા કયા લેવામાં આવે છે. ઓળો બનાવવા માટેના સ્પેશિયલ રીંગણા પણ આવે છે અને એના આ 3 પ્રકાર છે. એક ગ્રીન કલરનું હોય છે, બ્લેક કલરના હોય છે અને પિંક કલરના લાંબા રીંગણા હોય છે. આમ તો ગુલાબી રીંગણામાંથી શાક જ બનાવાય છે, પણ જો એનો ઓળો બનાવશો તો એકદમ મીઠો અને બીજ વગરનો બને છે. અહીંયા મેં ઓળો બનાવવા માટે ગ્રીન કલરના મોટા 2 રીંગણા લીધા છે. સૌથી પહેલા રીંગણામાં કટ લગાવીને ચેક કરી લઈશું કે કોઈ સડો તો નથી ને. રીંગણાના ઉપરના ડીટીયાને કટ કરી લઈશું અને તેલથી ગ્રીસ કરી લઈશું. પછી ચૂલામાં આવી રીતના શેકાવા માટે મૂકી દઈશું. સાથે સાથે ઓળામાં નાખવા માટે લીલી ડુંગળી અને લીલા લસણને પણ સમારી લઈશું. પછી લીલી ડુંગળીને આવી રીતના પહેલા સાફ કરી લઈશું. ઉપરથી એનો ડીટીયાનો ભાગ નીકાળી દઈશું અને ઉપરનું પેલું પણ નીકાળી દઈશું. બધી ડુંગળીમાં આવી રીતના થઈ જાય એટલે ઝીણી ઝીણી એને સમારી લઈશું. એવી જ રીતે લસણને પણ સમારી લઈશું. વચ્ચે વચ્ચે રીંગણાની સાઈડને બદલાવતા રહીશું એટલે બધી સાઈડથી સરસ રીતે શેકાઈ જાય. રીંગણામાં છરીનો કટ લગાવીને ચેક કરી લઈશું કે શેકાઈ ગયા છે કે નહીં. રીંગણા એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે ડીશમાં નીકાળી દઈશું. પછી આપણે કોથમીર અને ટામેટાને પણ સમારી લઈશું. કોથમીરને ઝીણી ઝીણી સમારી લઈશું અને આ દેશી કોથમીરથી તો ઓળાનો સ્વાદ બમણો થઈ જાય છે. મેં અહીંયા 1 ટમેટું લીધું છે. તમે તમારા પસંદ મુજબ વધારે ઓછું કરી શકો છો. હવે રીંગણા થોડા ઠંડા થઈ ગયા છે. રીંગણાની આવી રીતના છાલ બધી નીકાળી લઈશું. રીંગણા શેકાવા મૂકતા પહેલા તેલ લગાવવાથી રીંગણાની આ છાલ ફટાફટ નીકળી જાય છે. એકદમ સરસ રીતે છાલ નીકળી જાય એટલે રીંગણાને સાફ કરીને અવેથાની મદદથી એને મેશ કરી લઈશું. રીંગણાને આવી રીતના તવીથાથી મેશ કરવાથી રીંગણાનો ઓળો પાણી જેવો નથી રહેતો અને એકદમ સરસ બને છે. તમે જોઈ શકો છો કે રીંગણાનો એકદમ સરસ માવો બની ગયો છે. તો હવે આપણે એનો વઘાર કરીશું. ચૂલામાં કોઈ પણ વાસણ મૂકવું હોય તો નીચે આવી રીતના એમાં માટી લગાવવામાં આવે છે, જેનાથી વાસણમાં દાજ નથી લાગતી. હવે આપણે ઓળાનો વઘાર કરીશું. વઘાર કરવા માટે અહીં મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું આવી જાય એટલે એમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું ઉમેરીશું અને પછી તરત લીલું લસણ ઉમેરી દઈશું. અને પછી લીલી ડુંગળી ઉમેરીશું. પછી ડુંગળીને થોડી ચડવા દઈશું. ડુંગળીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. કેમ કે ચૂલાનો તાપ વધારે હોય એટલે આપણે અહીંયા 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. જો તમે ગેસ પર બનાવતા હોય તો 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું. પછી એમાં ટમેટા ઉમેરી દઈશું અને 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર ઉમેરીશું.
પછી સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે એમાં 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. અને આ ઓળા સાથે રોટલાનો વિડીયો પણ હું શેર કરી દઈશ. બધા મસાલાને મિક્સ કરીને રીંગણાને ઉમેરી દઈશું. અને નીચે ના બેસી જાય એનું ધ્યાન રાખતા રીંગણાના ઓળાને એકદમ સરસ રીતે મિક્સ કરીને 2 મિનિટ સુધી ચડવા દઈશું. અને પછી ઉપરથી કોથમીર ઉમેરીશું. તો તૈયાર છે આપણો ગરમા ગરમ કાઠિયાવાડી રીંગણાનો ઓળો. આ કાઠિયાવાડી રીંગણાના ઓળા સાથે બાજરાનો રોટલો ખાઓ તો તમને એનો સ્વાદ કાઠિયાવાડમાં જરૂર પહોંચાડી દેશે.